ઉમિયા માત કી જય। મિત્રો આજે સંજયભાઈ પેશીવાડિયા અમદાવાદ રહીએ સરકાર આપને એના ઘરેથી સોનલબેન ફોન ઉપર ભેટ મોકલાવી, પરંતુ જે આ નાટકના મુખ્ય પ્રણેતા અથવા કૃષ્ણ નાટક મંડળના અચ્છા કલાકાર હવે આજે આપણે વચ્ચે નથી, છતાં પણ એનો અમને થોડોક અહેસાસ થાય, પણ એનો પરિવાર હજી આ ભૂમને ભૂલ્યા નથી, તો એના તરફથી આજે જે બક્ષિસ મળી તે વાંચી સંભળાવું। 500 રૂપિયા સ્વર્ગવાસી સંજયભાઈ જયરામભાઈ પેશીવાડિયા, 250 રૂપિયા સ્વર્ગવાસી જયરામભાઈ હરિભાઈ પેશીવાડિયા, 250 રૂપિયા સ્વર્ગવાસી વાલીબેન જયરામભાઈ પેશીવાડિયા તરફથી આપને આજે 1000 રૂપિયાની બક્ષિસ મળે। ભેટ એવી આવી છે કે ખાસ કે બોલી જાઓ, બાકી થોડું બોલાવો। અરે બાબાજી કોણ હવે આ વાનાવર કામ ને અને બોલે તો કોના કવાય। ગાયરામાં બેઠા અમારા જવનભાઈ વાનાવરથી પધાર્યા, આજની ભેટમાં 500 રૂપિયા આપે છે। હલાવો હલાવો આપો આપો ભરતભાઈ। અરે જેવા જેના બેન જણાય અને દેવીશભાઈ અને અલ્પેશભાઈ કાલરિયા જેવા જેના નામ આજની ભેટમાં 1111 રૂપિયા બીજો રાઉન્ડ છે। વ્યવહારિક તો લખાઈ ગયું, અરે નહીં હલો અરે નહીં લેવા વાળો છે મારો નાથ રે હરિગુણ હવે તરુણતા નાટકની શરૂ થાય, ચિત્તથી સાંભળજો, દઈ ધ્યાન। આજે બે ભેટ અમારા કવિરાજ અને અમારા ભાવેશભાઈ જે મેં કીધું હતું કે ખીમલિયાના પાત્રને પૂરો નિહાળજો। લાવો મળ્યો છે તો લાવો લઈ લેજો, આજનો લાવો લીધીએ ને કાલ કોણ લીધો છે વાલા। બોલો શ્રી ઉમિયા માત કી જય। 500 રૂપિયા વસંતપુરથી મહેમાન પધાર્યા, 500 રૂપિયા સ્વર્ગવાસી વિનોદભાઈ દેવરાજભાઈ ખાટ હસ્તે ભૌતિકભાઈ, 500 રૂપિયા સ્વર્ગવાસી કાજલબેન ચંદુભાઈ કરસાંગરા અંકલેશ્વર, 500 રૂપિયા મનસુખભાઈ સ્વર્ગવાસી મનસુખભાઈ કરશનભાઈ સીતાપરા હસ્તે રાજ સીતાપરા। બોલો શ્રી ઉમિયા માત કી જય। 500 રૂપિયા અમારા મિત્ર બાલવાથી પધાર્યા, લાડાણી ચિંતનભાઈ તરફથી 500 રૂપિયાની ભેટ મળે। ધન્યવાદ છે। ભેટ તો અનેક દોર આજ ચાલુ રહેવાનો છે અને વિજયભાઈ થોડીક સમય એટલે માંગુ છું, સમયનો અભાવ છે, નાટક ઊંડાણમાં આપણે નહીં જોઈ શકીએ અને તમારું અમે તમે જઈને સામે કરી ગયા એમ છે, અમારે આજે જમી લેવું છે અને તમારે આજ ખીચો ખાલી કરી લખાવી દેવું છે। તમે લખાવી દો અમે અહીં બોલી જાઓ, બરાબર? એવા મારા મિત્ર કહેવાય ગામ વેરાણથી 500 રૂપિયા વિજયભાઈ ભુવાના વગાડો। હા, મફતનું છે, કરતા રહેજો। તરફથી શુકર કાકાને જમીલ કાકાને આ બે કબલજીને આપે ભાઈ વાહ। 501 રૂપિયા સુભાષભાઈ ધરમસિંહભાઈ ખાટ, 501 રૂપિયા સ્વર્ગવાસી રણછોડભાઈ કાંજીભાઈ રામોલિયા હસ્તે મનસુખભાઈ, 501 રૂપિયા શ્રીનાથજી ટ્રેડિંગ જામજોધપુર માર્કેટિંગ યાર્ડ,
501 રૂપિયા પ્રવીણભાઈ રણછોડભાઈ રામણિયા, 501 રૂપિયા કિરણકુમાર દિલીપભાઈ ખાનપરા, 501 રૂપિયા અરવિંદભાઈ મોહનભાઈ રામણિયા, 501 રૂપિયા શાંતિલાલ દોલતભાઈ સુતરિયા, 501 રૂપિયા વલ્લભભાઈ ગોરધનભાઈ ઉરુટિયા, 501 રૂપિયા જયદીપકુમાર જયંતિલાલ ભાવડિયા, 501 રૂપિયા સ્વર્ગવાસી વલ્લભભાઈ કારાભાઈ ભરડવા, 501 રૂપિયા સ્વર્ગવાસી ભાવજીભાઈ ત્રિકમભાઈ કાલરિયા, 501 રૂપિયા કૈલાસ કુમાર દિલીપભાઈ ખાનપરા, 1001 રૂપિયા અમૃતલાલ જસમતભાઈ કાલરિયા, 501 રૂપિયા શાંતિલાલ દુદાભાઈ સિકાપરા, 501 રૂપિયા મહેશભાઈ મોહનભાઈ રામોલિયા, 501 રૂપિયા શાંતિલાલ દયાભાઈ ખાટ, 501 રૂપિયા મનસુખભાઈ લક્ષ્મણભાઈ પાડલિયા તથા 501 રૂપિયા સ્વર્ગવાસી દિવાળીબેન હરિભાઈ વાછાણી. હવે ભાઈ પછી આ બોલાઈ ગયા બધા. હું કે ભેલડી નગરની અંદર રહેતો દલિત જ્ઞાતિમાં જન્મે, મારું નામ ખીમડિયો. નાનપણમાં અમારા મા બાપ મરી ગયા. આડોશી પાડોશીના રોટલા ખાઈ અમે ભાઈ બહેન બને મોટા થયા છીએ. નાનપણમાં મા બાપ મરી ગયા ને એ પછી મારી બેન ચંપાને મેં ઉછેરીને મોટી કરી છે. હું જ્યારે જ્યારે ઘરે આવું ને ત્યારે મારી બેન મારી વાટ જોઈ અને બારણે ઊભી હોય, કોઈ દિવસ નહીં. અને આજ મારી લાડલી બેન ઉદાસ કેમ હતી? લાવ લાવ જઈને જરા તપાસ કરો. અરે મારી બેન હા ભાઈ, મારી લાડલી બેન કોઈ દિવસ નહીં અને આજે ઉદાસ કેમ છો મારી બેન? અરે ભાઈ, તને હું શું વાત કરું, તને તો કઈ ખબર જ નથી કે આજે પવિત્ર નારિયેળી પૂનમનો દિવસ એટલે પવિત્ર રક્ષાબંધનનો દિવસ છે. આજે દરેક બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી 100 વર્ષ જુગ જુગ જીવો એવા આશીર્વાદ આપે છે. બરોબર છે મારી લાડલી બેન, એ તો હું સાવ ભૂલી જ ગયો. આજે પવિત્ર રક્ષાબંધનનો તહેવાર એટલે કે નારિયેળી પૂનમનો દિવસ કહેવાય મારી બેન. પોતાની બેન પોતાના ભાઈને રાખડી બાંધી અને જુગ જુગ જીવો મારા વીર આવા આશીર્વાદ આપે છે. પણ આટલી વાતમાં ઉદાસ ન થવાય મારી બેન, ઉદાસ ન થવાય. અરે ભાઈ, ઉદાસ ના થાવ તો શું કરું? હવે મારી લાડલી બેન તારે ઉદાસ થવાની જરૂર નથી, કારણ કે તારો ભાઈ ખીમડિયો ટાઈમ સરજ આવી ગયો છે. માટે બાંધ મારી લાડલી બેન, તારા ભાઈને ખુશીથી રાખડી બાંધ. હા વીરા, સવારને બાને ઊભીને તારી વાટ જોઉં છું કે ક્યારે મારો વીર ઘરે આવે અને ક્યારે મારા વીરને હું રાખડી બાંધું. ચંપા કી મણિયાને માંગે લાડલી બેન, આજે પવિત્ર રક્ષાબંધનનો તહેવાર ભગવાને સંબંધો ઘણા બનાવ્યા.
બે ભાઈનો પણ સંબંધ બનાવ્યો, માતા પુત્રનો સંબંધ બનાવ્યો, પતિ પત્નીનો પણ સંબંધ બનાવ્યો. છેવટે ભગવાને પણ ભાઈ અને બહેનનો સંબંધ બનાવી અને હાથ ધોઈ નાખ્યા છે. કારણ કે આવી 18 વર્ષની દીકરીઓ સરખી સહેલીઓ સાથે નદી કાંઠે જ્યારે જલ ભરવા જાય ને, જલ ભરીને પાછા વળતા હોય અને બેનના પગમાં ઠેસ વાગે, અંગૂઠો મરડાઈ જાય ને એટલે બેનના મુખમાંથી એક જ શબ્દ નીકળ્યો હો કે ખમા મારા વીરને. કારણ કે આટલો ભાઈ બહેનનો પવિત્ર સંબંધ છે આ જગતની અંદર. તમે જ કહો, કોઈ દીકરીએ એવું કીધું કે ખમા મારા ધણીને? કીધું કોઈએ નહીં કે. કારણ કે આ દુનિયાની અંદર ભાઈ બહેનનો એક જ સંબંધ એવો છે જે પવિત્ર સંબંધ ગણાય છે. માટે મારી લાડલી બેન, આજે પવિત્ર રક્ષાબંધનનો તહેવાર તારા ભાઈ પાસેથી જે જોઈએ તે માગી લે મારી બેન, માગી લે. ના વીરા ના, નાનપણમાં આપણા મા બાપ આપણને મૂકીને સ્વર્ગે સીધાવ્યા છે. ત્યાર પછી વીરા તે નથી રાત જોઈ કે નથી દિવસ જોયા, નથી વાર કે નથી તહેવાર જોયા, નથી ટાટ કે નથી તડકો જોયો. વીરા તે મને ઉછેરવામાં કાંઈ ખામી નથી રાખી. વીરા તે મને આટલું બધું તો આપ્યું છે, તે કાંઈ ઓછું નથી કે હજી હું તારી પાસે માંગુ. વીરા અરે મારી લાડલી બેન, ઉદાસ ન થા મારી બેન, ઉદાસ ન થા. આજે પવિત્ર રક્ષાબંધનનો તહેવાર છે મારી બેન. જો આજે તું તારા ભાઈ પાસે કાંઈ ન માગે ને તો તને તારા ભાઈ ખીમડિયાના સોગંદ છે મારી બેન, ખીમડિયાના સોગંદ. માગી લે મન મૂકીને માગી લે મારી બેન. તું માગીશ ને તારો ભાઈ અહીંયા હાજર કરી દેશે મારી બેન. નહીં વીરા, આટલા આકરા સોગંદ ના ભગવાન તને 100 વર્ષનો કરે. જો વીરા તું મને માગવાનું કહે ને તો મારા માટે એક ચુંદડી લેતો આવજે. શું મારી લાડલી બેન? માગીને એક ચૂંદડી જ માગી? કઈ વાંધો નહીં, જરા એતો કહે ક્યાં ચૂંદડી ઓઢી અને તારે ક્યાં જવું છે મારી બેન? વીરા કાલે આપણા ઢેરડી નગરના મધ્ય માણેક ચોકમાં એક સરસ મજાના મેળાનું આયોજન કરેલ છે, તો મારે એ મેળામાં ચુંદડી ઓઢીને જવું છે. ભલે મારી લાડલી બેન, કાલે ઢેરડી નગરના પવિત્ર મધ્ય માણેક ચોકમાં જ્યારે મેળો ભરાશે ને ત્યારે આ તારો ભાઈ ખીમડિયો એ પહેલા આ 2 લાકડાના ભાડા લઈ ઢેરડી નગરની અંદર વેચી એના જે કાંઈ રૂપિયા આવશે ને એની તારા માટે એવી સરસ મજાની ભાતીગળ ચૂંદડી લાવી હો મારી બેન. જરા પણ ઉદાસ ન થતી મારી બેન. એવી લીલી પીળી ચૂંદડી લઈ આવું મારી બેનડી. અમારે ખીમડિયાના પાત્રમાં ભાવિનભાઈ ભાણવડિયા અને ચંપાના પાત્રમાં જયભાઈ ઘેટિયા બંનેને 100 રૂપિયા ઇનામ શ્યામદાસ ઘેટિયા તરફથી આપવામાં આવે છે. અને બીજી વાત એ કે આ જે લાઈવ થઈ રહ્યું અને આ શૂટિંગ જે થાય છે એ અમારે પ્રસંગ સ્ટુડિયો સુરત ઇલેશભાઈ ખાન તરફથી ફ્રી ઓફ કરી દેવામાં આવે. એકવાર જોરદાર તાલીમથી વધારે. અને ઇલેશભાઈ ખાન તરફથી નાટક પૂરું થયા પછી નાટકના તમામ સભ્યો અને કાર્યકર મિત્રો ગરબીના તમામને નાસ્તો ઇલેશભાઈ તરફથી એ ભાઈ.
અને હજી એક દિનેશભાઈની જાહેરાત રહી ગઈ છે એ તો મારે જોવી ગયો. હા, અને સુરતની અંદર પરંપરા વેશભૂષા ઇલેશભાઈ ત્યાં વેશભૂષાનું એક શોપ કરેલા એવું જ છે ને? હા, તો પરંપરા વેશભૂષા એટલે કોઈ પણ પ્રકારના વેશભૂષા જોતા હોય, આવા કોઈ કાર્યક્રમ હે, લગ્ન પ્રસંગ હે, તો ઇલેશભાઈનો કોન્ટેક્ટ કરવો. આપને ત્યાંથી તમામ પ્રકારના વેશભૂષા મળી જાય. અને ઇલેશભાઈના નંબર અને અમારા સિમલિયાના પાત્રમાં ભાવિનભાઈ અને ચંપાના પાત્રમાં જયભાઈ ને 250 રૂપિયા પ્રિન્સભાઈ ઘેટિયા ગામ જામપર તરફથી આપવામાં આવે છે. ભાઈ, આ બંને ભાઈ બહેનની જોડીને 100 રૂપિયા કૃષ્ણા મોબાઈલ જામવાડી હસ્તે નિલેશભાઈ સગરકા તરફથી, ચંપાના પાત્રને 100 રૂપિયા દ્વારકાધીશ પાન આનંદભાઈ ખાન તરફથી અને 100 રૂપિયા જાવિયા યકીનભાઈ રસિકભાઈ ખાન. આ બંને પાત્રોને 501 રૂપિયા વિમલભાઈ ભડાણીયા તરફથી ઇનામ આપવામાં આવે છે. હવે 2 મિનિટ લઈ લઉં તમારી, પછી ચાલુ કરજો. એક વખત આ નાટક મંડળીને આપણે જોરદાર તાળીઓથી વધાવો, મારું માન રાખીને. કારણ કે જામવાડી ગામની તમામ સંસ્થાઓને આગળ લઈ આવવામાં જેમનો સિંહ ફાળો છે એવા નાટકમાં, કારણ કે 1 રૂપિયો કોઈ ખીચામાં નહીં લઈ જાય. બધો ત્રણેય ગરબીએ નાટક કર્યા આપણે સ્મશાનના ભાડા માટે. એટલે નાટક ગરબી નાટકના કાર્યકરોને આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તથા રાજુભાઈ ઝાલાવડિયા રબારિકાથી આવ્યા છે, એના તરફથી 500 રૂપિયા. તથા ગોકુલ કૃષિ કેન્દ્ર જામજોધપુર તરફથી પણ 500 રૂપિયા આવે છે. કહત સંત કબીરા કે કહત સંત કબીરા પંછી પીને से पानी ना घटे सरिता नीर, कर्म करे धन ना घटे जिसे सहाय करे मारो रघुवीर. बोल श्री मियां मात की जय. हे मजीरा जीरा मोतीड़ा चमकाऊ मारी बेनरी. પાછો વેલાસર આવજે. પણ વીરા, તારા માટે આજે રસોઈમાં શું બનાવવું? બરોબર છે મારી લાડલી બેન, મારા માટે રસોઈની અંદર આજે એક કામ કે ગરમા ગરમ કઢી અને લાપસી બનાવજો હો મારી બેન. તારો ભાઈ આ ગયો અને આ આવ્યો, જરા પણ ઉપાધિ ના કરીશ હો મારી બેન. હમણાં ભલે વીરા. મારો ભાઈ મારા માટે ચૂંદડી લેવા ગયો છે, તો ચાલ મારા ભાઈ માટે લાપસી અને કઢી બનાવું. આખા નગરમાં બધે આમંત્રણ આપી આવ્યું, પણ રસ્તામાં ખીમડિયાનું ઘર આવ્યું. તો લાવ આ ખીમડિયાને જઈને આમંત્રણ આપી દઉં. ભલે ને ઈ ભાઈ બેને ઈ મેળામાં આવે, મારા બાપનું એમાં હું જાય. લાવ કહી દઉં, ખીમડિયા, એ ખીમડિયા. આટલી બધી રાડું કોણ પાડતું હશે? મોટા ભાઈ ઘરે નથી. રાડું કોટવાલ પાડે રાડું. લે કોટવાલ કાકા તમે? એ ચંપાઈ, હું બોલી પાછું બોલતો. લે કોટવાલ કાકા તમે? મારો ભાઈ ખીમડિયો નથી, બોલો ને શું કામ હતું? અરે ચંપા, તે મને કાકો કીધો ને કાકો કીધો. એમ નહીં ચંપા, મારા મોઢા હમું તો જો. એમ નહીં, તું એકવાર જોતો ખરા, હું તને કાકા જેવો લાગુ. એમ નહીં,
એમ નહીં એ ચંપા તું મને ખાલી નકરો કોટવાલ કેને એટલું મીઠું લાગે મને બહુ ગમે હો કોટવાલ કાકા તમે રાજના માણસ કહેવાઓ એટલે તમને કોટવાલ કાકા જ કહેવાય. બોલો ને કોટવાલ કાકા, શું કામ હતું? તારી વાત સાચી હો, અમે કેવાય રાજના માણા. કાંઈ વાંધો નહીં ચંપા, ભલે તે મને કાકો કીધો એમ નહીં ચંપા, પણ તું મને ઈ તો કે તારો ભાઈ ખીમડિયો નથી, તું ઘરે એકલી જ છો. કોટવાલ કાકા, કાલે આપણા ઢેરડી નગરના મધ્ય માણેક ચોકમાં એક સરસ મજાના મેળાનું આયોજન કરેલ છે. તો મારે એ મેળામાં જવા માટે મારો ભાઈ ખીમડિયો મારા માટે સરસ મજાની ભાતીગળ ચુંદડી લેવા ગયો છે. હા ચંપા, તારી વાત સાચી. કાલે મેળો છે અને ચંપા ઈ મેળાનું આમંત્રણ દેવા જ આ કોટવાલ અહીંયા ગુડાણો છો ચંપા. પણ મારી વાત સાંભળ ચંપા, તારો ભાઈ ઓલો ખીમડિયો ક્યારે લાકડાના ભારા વેચે, ક્યારે તારા માટે સુંદરી લીએ અને ક્યારે તું ઈ સુંદરી હોય, એના કરતા તારા માટે સરસ મજાની આખી ભરેલી સુંદરી લાવ્યો ચંપા. આમ તો જો એકવાર હું આને હરખી કરી લઉં, કારણ કે કોકે મને બાંધી હતી, મારે હરખી તો કરવી પડે. એમ નહીં ચંપા, સરસ મજાની તારા માટે ચુંદડી લાવ્યો ચંપા, તો મારા નામની આ ચુંદડી ઓઢી લે ચંપા. કોટવાલ કાકા, આ તમે શું બોલો છો? એનું તમને ભાન છે? જો મારો ભાઈ ખીમડિયો આવશે ને તો તમારા રાય રાય જેવડા ટુકડા કરી નાખશે. અરે ચંપા, હું શું બોલું એનું મને ભાન જ છે ચંપા. આ કોટવાલજી બોલે સમજી વિચારીને જ બોલે. અને ચંપા, હું તને પ્રેમથી કહું, મારા નામની આ સુંદરી ઓઢી લે ચંપા, મારા નામની સુંદરી ઓઢી. કોટવાલ કાકા, તમે અત્યારે અહીંયાથી ચાલ્યા જાઓ. હું તમારી કોઈ વાત માનવા તૈયાર નથી. અરે ચંપા, હું આટલા માણા વસારે તને પ્રેમથી કહું, તું મારી વાત માની લે અને મારા નામની આ સુંદરી ઓઢી લે ચંપા. કોટવાલ કાકા, ત્યાં ને ત્યાં ઊભા રહેજો, નહીંતર આ કટ્ટારથી તમારું ખૂન કરી નાખીશ. તું કીધું તું મારું ખૂન કરી નાખીશ એમ? લે લે ભોગાવી દે, ભોગાવી દે. મારી નાખ મને, પણ મારી એક વાત યાદ રાખજે, હું રાજનો માણસ. તું મને મારી નાખીશ તો પાછળથી તારા અને તારા ભાઈ ખીમડિયાના કેવા હાલ થશે એનો જરાક વિચાર કરી લેજે ચંપા. કે હું આ કોટવાલ કાકાની વાત માનીશ તો કોટવાલ કાકાની વાત સાચી પડશે. પાછળથી મારા ભાઈ ખીમડિયાને શાંતિથી જીવવા નહીં દે. અરે ચંપા, હું તને છેલ્લી વાર કહું, મારા નામની આ સુંદરી ઓઢી લે ચંપા, ઓઢી લે.
પૈસાનો વરસાદ થઈ ગયો હવે તો ઓછી જ લે એ ચંપા આ તે હું કહ્યું ચંપા તે તો ના કરવાનું કરી નાખ્યું ચંપા અરે ચંપા તે તો મારાય ઠપકારા વધારી દીધા અરે ચંપા આવું આવી નાની નાની વાતોમાં આવું કાંઈ કરી લેવાય હું તો તને ખોટું ખોટું કહેતો તો ચંપા તું તો હાથું માની ગઈ ચંપા હાથું કા શરીર ભોકાવી લીધી પૈસા વીણી લ્યો ભાઈ અરે ચંપા હું તને ખોટું ખોટું કહેતો તો તે તો હાથું કા ઓઢાડી લીધી મને આવી ક્યાં એમ નહીં અને મને હલવાયો દલપતભાઈ હવે મારે શું કરવું મારા ભાવ જીવજે એટલા મારા વસારે મને માને સડાવ્યો સંપા હું તો તને ખોટું ખોટું કહેતો તો સંપા મારા ધબકારા વધી ગયા ભગવાન બચાવે કાંઈ વાંધો નહીં હવે જે થવાનું હતું એ થઈ ગયું હવે મને અહીંયાથી છટકીને ભાગી જવા દે નહીં તારા જમવાનો ભાઈ ઓલો ખીમડીયો અહીંયા આવી જાય તો મારા ફોદા વેરી નાખશે માટે હવે ભાગે ભાગ્યા ચંપા હવે મારે ભાગવું છે હું તો ખોટું ખોટું કહેતો હતો. નગરમાં જઈ જે લાકડાના ભાડા વેચી એના જે કાંઈ રૂપિયા આવ્યા ને તેની મારી બેન માટે કેવી સરસ મજાની ભાતીગળ ચૂંદડી લાવ્યો ચૂંદડી લાવવામાં થોડી વાર લાગી એમાં મારી બેન રીસાવાનું ન હોય આ તારો ભાઈ ખીમડીયો જીવે છે ને તારી એક ઈચ્છા પૂરી કરશે તું જરાય ઉપાધિ કરીશ નહીં હો મારી બેન પણ એકવાર બોલતો ખરા નહીં બોલે કારણ એ નાની હતી ને ત્યારે અમારા મા બાપ મરી ગયા હતા એને ઉછેરી અને મેં મોટી કરી છે એટલે થોડીક લાડકવાઈ બેન છે કાંઈ વાંધો નહીં લાવ હું જઈને એને પૂછું આવો કોણ પાપ્યો માણસ હશે કે જેને મારી બેનનો નાનપણમાં મા બાપ મરી ગયા હે કુદરત હે ભગવાન આજ તું પણ અમારી ઉપર રૂઠી ગયો ભગવાન
મીઠી વીરડી બેન ચંપા હતી ભગવાન, બેન ચંપા હતી. એ પણ ત્યાં જ છીનવી લીધી ભગવાન. જગતની અંદર કીધું છે, આ જગતની અંદર કોઈ સાચું જ કીધું છે ભગવાન. જેના ઘરની અંદરથી આવા કાંધોદર ઉઠી ગયા હોય ને એને જન્મનો શોક લઈ જાય છે ભગવાન. જન્મનો શોક. ભાઈ ઘીમડિયા, ઘીમડિયા તું પણ જન્મનો દુખિયારો. અરે મારી લાડલી બેન, તારા ભાઈ માથે અવળા દુઃખ તો હતા મારી બેન, અને પાછા દુઃખ આવીને ઉભા રહી ગયા મારી બેન. પાછા દુઃખ બેની હું તો હતો રે દુખિયારો ને દુખિયારિયા. અરે મારી લાડલી બેન, આ તારા ભાઈ માટે કઈ ઓછા દુઃખ હતા કે હવે દુઃખ આવ્યા મારી બેન. અરે મારી લાડલી બેન, આ તારા વસ્યારા ભાઈને મૂકી તું ક્યાં હારી ગઈ મારી બેન, ક્યાં? અરે મારી લાડલી બેન, આ જગતની અંદર હવે તારા ભાઈનું કોઈ નથી મારી બેન, કોઈ નથી. અરે મારી લાડલી બેન, આ જગતના મેળા ટોળા ખાય, આ જગતે મને ના કહેવાના શબ્દ કીધા હતા મારી બેન. આ જગતના મેળા ટોળા ખાય, તને મોટી કરી હતી મારી બેન, તને મોટી. મારી લાડલી બેન, તારો ભાઈ ચૂંદડી તો લાવ્યો મારી બેન, તારો ભાઈ ચૂંદડી તો લાવ્યો. આજે આ ચૂંદડી મારી બેન ખાપણ બની ગઈ છે મારી બેન, ખાપણ બની ગઈ છે. અરે મારી લાડલી બેન, તારો હોશિયારો ભાઈ તને ચૂંદડી ન ઓઢાડી શક્યો મારી બેન, ચૂંદડી ન ઓઢાડી શક્યો. આજે ખાપર ઓઢાડે છે મારી બેન. અરે મારી લાડલી બેન, આ હૃદયની અંદર એક જ આશા હતી મારી બેન, એક જ આશા હતી કે તને પરણાવી મારી બેન, તારો
જવતલિયો બનીશ મારી બેન તારો જવતલિયો બનીશ તારા ભાઈની આશા પણ ભાંગીને ભૂખો થઈ ગઈ છે મારી બેન ભાંગીને ભૂખો થઈ ગઈ અરે મારી લાડલી બેન તને ચૂંદડી તો તારો ભાઈ ન ઓઢાડી શક્યો મારી બેન ચૂંદડી તો ન ઓઢાડી શક્યો પણ આજ ખાપણ ઓઢાડવાની જરૂર પડી છે મારી બેન ખાપણ મારી લાડલી બેન આ તારો ભાગ્યો ભાઈ તને સાસરે ના વળાવી શક્યો મારી બેન તને સાસરે ના વળાવી શક્યો આજે તારા ભાઈ ખીમડિયાને આ ખંભા ઉપર ચડાવી સ્મશાને વળવાની જરૂર પડી મારી બેન સ્મશાને અરે મારી લાડલી બેન આ જગતની અંદર તારા ભાઈનું જો કોઈ હોય ને તો ઉપર આગ ને નીચે ધરતી છે મારી બેન ઉપર આગ ને નીચે ધરતી છે અફસોસ કરમાં ખીમડિયા અફસોસ કરમાં કારણ કે ધાર્યું તો ધણીનું થાય વિધિના લખેલા લેખ એમાં કોઈ મેઘ મારી શકતું નથી વિધિના લખેલા લેખ એ તો કોઈ ભૂસી શકતું નથી માટે હિંમત રાખ ખીમડિયા હિંમત રાખ આપણા ઢેલડી નગરના રાજા રાવત રણસિંહ એ તો દયાનો સાગર કહેવાય લાવ મારી મરી ગયેલ બેન ચંપાને લઈ અને રાજા રાવત રણસિંહ પાસે જાઓ એટલે મને ન્યાય આપશે તો લાવ અત્યારે જ મારી બેનને લઈ અને રાવત રણસિંહ પાસે જાઓ એકવાર આ ભાઈ બહેન માટે જોરદાર તાળીયા પાડી દો ભાઈ 500 રૂપિયા ખીમડિયાના પાત્રમાં ભાવિનભાઈને અને 500 રૂપિયા ચંપાના પાત્રમાં જયભાઈ ઘેટિયાને કૃતાર્થ એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ જામનગર જે લાઈવ નિહાળી રહ્યા છે જામનગરમાં જોરદાર તાળીયા પાડી દો ભાઈ બોલો સિલોમિયા માત કી જય 200 રૂપિયા 500 રૂપિયા સ્વર્ગવાસી વલ્લભભાઈ આનંદભાઈ અમૃતિયા કોટવાડના પાત્રને આપે છે 500 રૂપિયા નિલેશભાઈ વલ્લભભાઈ અમૃતિયા ખીમડિયાના પાત્રને ઇનામ રૂપે આપે છે હસ્તે નિલેશભાઈ અમૃતિયા 200 રૂપિયા ખીમડિયાના પાત્રમાં પ્રભુદાસભાઈ ભાણવરિયા તરફથી અને 501 રૂપિયા ભાવિનભાઈને રોનક એગ્રો જામવાડી હસ્તે કેતનભાઈ ભાણવરિયા તરફથી 200 રૂપિયા આ ખીમડિયા અને ચંપાને બેનભાઈ લઈને સ્વર્ગવાસી ભરતભાઈ ભાવજીભાઈ રામોલિયા તરફથી ઇનામ મળે છે હસ્તે નવીનભાઈ રામોલિયા ખરેખર ભાઈ અને બેનની એવી પ્રીત જે જીવની માનેલ બેન હોય કે ઘરની હોય તારી બાજુમાં કોઈ બાળના આજ શું કાય
તારી બાજુમાં કોઈ બારના ભાગ સુતા તો મુઠ્ઠી બાજરો તું દેતો જાજુ હે ઈશ્વરે તને દીધું હોય તો દેતો જાજુ ધન છે જામવાળીને અને આવા હે તને પ્રેમથી નિહાળવા આવ્યા અને એવા અમારા ટૂંકું એટલે લઈ જાઉં છું જોવા જેવી તરુણતા બહુ જબરદસ્ત છે એક રાઉન્ડ ના તો આપી દીધા બીજા રાઉન્ડ ને બક્ષીસ આપી વાળા અને એવા મારા આહિરનો સંતાન કૃષ્ણગઢથી હમીર કરેલી હજી જાવ તો કીધું બધા આવા ધર્મને માટે દરવાજા મારા ખુલ્લા છે બીજા 500 રૂપિયા એટલે 1100 500 2000 બીજું એવું મારું રૂડું સુંદર ગામડું હાથ મારું તા હૈયે આજ યાદ આવે એ મારું વાનાવરનો ડાયરો 1500 રૂપિયા આ તરુણતા વિખાવા ન દેતા હું માંગુ ને તું દે એ વાત મને મંજૂર નથી હે મહેમાનો ધન છે તમને એવા બીજા 500 રૂપિયા આપણા જ ગામના રમણીકભાઈ ગોરધનભાઈ અમૃતિયા 500 રૂપિયા શ્રીજી લેબોરેટરી સુનિલભાઈ સંતોકી અને 1000 રૂપિયા આવો સમજનો ડાયરો યદુપુરના યુવાનો પધાર્યા અને 1000 ભાઈ બહેન પ્રેમ ને મારો ખીમર્યો અને અમારી ચંપાની કદર કરી અને આજ મહેમાનોએ કીધું કે ગોળ બાપા મારા દરવાજા ખુલ્લા છે આજ જામવાળી ભાંગીને ભૂકો થાય મારી બેન ભાંગીને ભૂકો થાય બોલો શ્રી ઉમિયા માત કી જય 501 રૂપિયા રમેશભાઈ કરમસિંહભાઈ વડાણિયા 501 રૂપિયા પ્રવીણભાઈ ભાંગીભાઈ વડાણિયા 500 રૂપિયા અમૃતભાઈ અમુભાઈ ધરમસિંહભાઈ ખાટ 500 રૂપિયા રામજીભાઈ સૌજીભાઈ ડેડેપિયા 500 રૂપિયા જીવનભાઈ ખાટ 100 રૂપિયા રામ ભરોસે 200 રૂપિયા સંજયભાઈ વાવનજીભાઈ જામજોધપુર 200 રૂપિયા સંદીપભાઈ લાડાણી બાલવા કોટવાર ગયો છે મેળાનું આયોજન કરવા પણ હજી સુધી કોટવાર આવ્યો નહીં આવ્યો બાપુ કોટવાર હાજર છે તમારા દરબારમાં બાપુ ઘણી ખમા બાપુને ઘણી ખમા કોટવાર હા બાપુ મેળાનું બધું જ આયોજન થઈ ગયું હા બાપુ મેળાનું બધું આયોજન ટકાટક થઈ ગયું તો પછી ઢેરલી નગરની અંદર બધી જ પ્રજાને આમંત્રણ આપી દીધું હા બાપુ આપણા નગરમાં ઘરે ઘરે જઈને આમંત્રણ આપી દીધું તો પછી ઓલી મોજડી વાળીની ઘરે જાય અને ખાસ આમંત્રણ આપી દીધું હા બાપુ મોજડી વાળીની ઘરે જઈ મેં 3 વાર આમંત્રણ આપ્યું બાપુ 3 વાર તો ચાલ કોટડામાં તો ચાલ મેળામાં જવાની તૈયારી કર હાલો બાપુ હાલો આપણે જાય મેળામાં થોભી જાઓ ઢેરલી નગરના મહીપતિ થોભી જાઓ તું કોણ છે આપણા રાજ્યમાં રહેતો દલિત જ્ઞાતિમાં જન્મેલ મહારાજ મારું નામ ખીમડિયો છે તો ખીમડિયા અત્યારે અહીં આવવાનું કારણ એક જ મહારાજ કે મારી એક ને એક બેન ચંપાનું કોઈ ખૂન કર્યું છે મહારાજ એનો ન્યાય લેવા આવ્યો છું મહારાજ ન્યાય લેવા શું ખીમડિયા તારી એક ને એક બેન ચંપાનું કોઈએ ખૂન કર્યું છે જે ખૂની મારા હાથમાં આવી જાય એના રાય જેવડા ટુકડા કરી નાખું શું કીધું બાપુ આ ખીમડિયાની બેન ચંપાનું પોતે ખૂન કરી નાખ્યું એમ અરે બાપુ આપણા રાજની અંદર આવો કાકીના પેટનો હૈસે કોણ કોટવાર
એ જ કહું છું કે આપણા રાજની અંદર આવો પાપીઓ માણસ કોણ હશે? એમ નહીં બાપુ, ઈ બાપીના પેટનો મારા હાથમાં આવી જાય તો એના કટકે કટકા કરી નાખું, પણ હાથમાં આવે તો ને. ચાલો કહીએ ઠમડિયા, તારી બહેનનો ન્યાય તને જરૂર મળશે. હા મહારાજ. પણ આજે નહીં, કારણ કે આજે મારે મેળામાં જવાનું મોડું થાય. માટે આવતીકાલે તારી બહેનનો ન્યાય હું તને જરૂર આપીશ. થોભી જાઓ ઢેલડી નગરના મહીપતિ. મેળાની મોજ તો મહારાજ આવતીકાલે પણ માણી શકાય. મહારાજ, તમારા રાજના ખર્ચે મેળાનું આયોજન પાછું પણ થશે. મહારાજ, આ મારી મરી ગયેલ બેન ચંપાનો આત્મા પાછો નહીં આવે. મહારાજ, ન્યાય મને આજે જ આપો. તારી વાત સાચી છે ઠીમડિયા, કે તારી મરી ગયેલી બહેન ચંપાનો આત્મા ફરી પાછો નહીં આવે. મેળાનું આયોજન તો રાજ્યને ખર્ચે પાછો પણ થશે. માટે કોટવાર, હા બાપુ. મેળાનું બધું આયોજન બંધ કરો અને અત્યારે જ રાજસભા બોલાવો. મારે ખીમડિયાની બહેન ચંપાનો ન્યાય કરવો છે. શું કીધું બાપુ તમે? મેળાનું બધું આયોજન બંધ કરી દેવું એમ? અરે બાપુ, તમે મારા હમું તો જુઓ, મેં કેટલી મહેનત કરી. આ સગડોળિયા ભમરિયા વાળાને બોલાવ્યા અને માન મેળો ગોઠવો અને તમે એક જ ઝાટકે મેળો બંધ કરી દેવો એમ? અરે બાપુ, આ ખીમડિયાને તમે કહી દો, તારી બેન ચંપાનો ન્યાય તને આવતીકાલે મળશે. આજે આપણે મેળામાં જવાનું છે બાપુ, તું મેળામાં જાય. અને બાપુ, તમને કહું, આજે આપણે આ ખીમડિયાની બેનનો ન્યાય કરવા બેસતું તો બાપુ મેળામાં ઓલી મોજડી વાળી કોટવાર, એ તો હું સાવ ભૂલી ગયો. આજે આપણે મેળામાં નહીં જાય તો ઓલી મોજડી વાળી ચાલી જાય. હા બાપુ. આ મોજડી વાળી માટે થાય તો આપણે આ મેળાનું આયોજન કર્યું હતું. માટે ખીમડિયા, તારી બહેનનો ન્યાય તને હું આવતીકાલે આપીશ. અત્યારે તું ચાલ્યો જા. શું કહ્યું મહારાજ? ન્યાય નથી આપવો સમજને. હવે ન્યાય આપવો હોય તો ઉતરો ગાદી ઉપરથી હેઠા. કોઈ સારા ન્યાયાધીશને બેસાડો એટલે મારી મરી ગયેલ બેન ચંપાનો મને ન્યાય મળે. ખીમડિયા, જેમ બોલતો નથી એમ તું આગળ વધતો જાય છે. બોલવામાં જરા સભ્યતા રાખ. હું ઢેલની નગરનો રાજા છું. અરે છાપ! ઢેલડી નગરનો રાજા. ધાર્યું તું અમે કે રાજા અમારો સર્વે ગુણનો ભંડાર છે. ધાર્યું તું અમે કે રાજા અમારો દેવ તળો અવતાર છે. આ ધાર્યા બધી ઊંધી વળી મહારાજ, હીરો મટી પથ્થર નીકળ્યો. આ સ્વતંત્ર ગણાતો રાજવી અરે ઢીલ થઈ ગયો. પહેલા હતી એ જ રાજનીતિ, હજી પણ સન્મુખ છે. કહો ભલા મારા રાજમાં પ્રજાને શું દુઃખ અરે છે? છાપ! પૂછો મહારાજ, આ ઢેલડી નગરની પ્રજાને પૂછો કે તમારા રાજમાં સુખ પણ શું છે મહારાજ? અરે દુઃખ પણ સી વાતનું છે ખીમડિયા. હવે અહીંથી ચાલ્યો જા, એમાં જ મજા છે. શું કહ્યું મહારાજ? ન્યાય નથી આપવો એમ જ ને? તો હવે તમે ઢેલડી નગરના મહારાજ કાન ખોલીને સાંભળી લેજો. આ ખીમડીઓ આજે ઢેલડી નગરની અંદર પ્રતિજ્ઞા કરે છે મહારાજ કે આજથી તમારી સામે આ ખીમડીઓ બાર વટે ચડે છે. અને આ ઢેલડી નગરની પ્રજાની નિંદ્રા હરામ ન કરું ને તો સ્વાગત છે મારી બેનની રાખડીના મહારાજ. અરે તું મારા સામે વારવટે ચડી છે એમ? અરે તારી શું તાકાત છે? આ ઢેલની નગરના રાજા સામે વારવટા ખેલી? અરે છાપ! ઢેલડી નગરના મહારાજ કાન ખોલીને સાંભળી લેજો. રાત્રિના 12 વાગ્યે ઢેલડી નગરના રાજમહેલના કાંગરે જો ઘોડેલાનો અવાજ સંભળાય ને તો માનજો ખીમડીઓ મારો તો થયો તો મહારાજ. અને આ તમારી દૂધ ચોખાની તાહલીમાં જો ભાડાની અણીઓ દેખાય તો માનજો કે ખીમડીઓ મારો તો ચડી ગયો તો મહારાજ. ખીમડિયા, હવે તું પણ કાન ખોલીને સાંભળી લે. તારી બેનનો ન્યાય
તારી બહેનનો ન્યાય આપવો હતો, પણ હવે તારી બહેનનો ન્યાય તને આજે નહીં મળે, કાલે નહીં મળે અને કોઈ દિવસ નહીં મળે. ઢેલણી નગરના મહીપતિ, કાન ખોલીને સાંભળી લેજો કે આ ઢેલણી નગરની અંદર ખીમડીઓ જીવે છે. ક્યાં સુધી કોના બાપની તાકાત છે કે વેવાની મોજ માણી લે? ચાલ્યો જા અહીંથી, ચાલ્યો જા અહીંથી, જીવતું રહેવું હોય. અરે છત ઢેલણી નગરના મહીપતિ, તમારા મેળાને જો છીન ભીન ન કરું ને તો સ્વગન મારી ડંડી આ કરીને છે મહારાજ. અને આ ઢેલણી નગરના રાધેલા ધાન, જ્યાં ઢેલણી નગરના રાધેલા ધાન જો ન ખરાવું ને તો કાળ છે સુરજ નારાયણ. અરે મારા રસ્તામાં ક્યાંક આટો તો ઉતરજે, જો આંધો નતો ના કરી નાખો તો આ રાવત રમશે. જતા જતા છેલ્લા શબ્દો કહેતો જાઉં છું કે ઢેલણી નગરના રાજમહેલના કાંગરે, ઢેલણી નગરના રાજમહેલના કાંગરે જો પારેવા ન ભૂગવાવું ને તો સ્વગન મારી બેનની રાખડી ના છે મહારાજ. અરે જતા જતા કહેતો જાવ કે ખીમડીઓ જીવે ત્યાં સુધી કોના બાપની તાકાત છે કે ઢેલણી નગરની અંદર મેળો. અરે જવા દે ન્યાય લેવા આવ્યું તું કોણ કોઈનું ખીમડિયું? ન્યાય લેવા આવ્યું તું બાપુ, ન્યાય લેવા આવ્યું તું બાપુ, દોઢ કોળીનું ખીમડિયું. હા, ન્યાય લેવા આવ્યું તું. ખીમડિયાનું પાત્ર, ચંપાનું પાત્ર, રાવત રણસિંહ અને ગોટવાળના પાત્રને આપણા ઉમિયાજી ગરવાઈ મંડળના કેશિયા માસ્ટર પ્રકાશભાઈ ખાટ તરફથી 500 રૂપિયાની ભેટ. વાહ વાહ ભાઈ વાહ. ખીમડિયાના પાત્રને એમના મિત્ર ભાવિનભાઈ ખાટ તરફથી 200 રૂપિયા, 200 રૂપિયા ભાવેશભાઈ ભડાડિયા તરફથી તથા 501 રૂપિયા જિલ્લા પંચાયતના સદસ્ય એવા શ્રી લાલજીભાઈ સુતરિયા તરફથી આપવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર. 500 રૂપિયા ખીમડિયાના પાત્રને નાથાભાઈ ડેરીવાળા રબારી ગામ જામવાળી, અને 100 રૂપિયા અલ્પેશભાઈ વાછાણીને સંદીપભાઈ ભડાડિયા તરફથી, અને 100 રૂપિયા ખીમડિયાને એ પણ સંદીપભાઈ ભડાડિયા તરફથી. ધન છે પાત્રની કદર થાય હો. 500 રૂપિયા સ્વર્ગવાસી શાંતાબેન વલ્લભભાઈ ખીમડિયાના બાપુ, 100 રૂપિયા પ્રભુભાઈ સિંગાપરા, 100 રૂપિયા રમેશભાઈ રાબડિયા, 200 રૂપિયા ભગવાનજીભાઈ ભાણવડિયા ભણગોળ, અને બીજા વાનાવડથી મગન બાપા, સ્વર્ગવાસ મગન બાપા, એના નામની અનેક ભેટ આવે. એ બધા મંડળો, બધા મિત્રો બે ચાર ભેગા મળી અને 400 રૂપિયા ખીમડિયાના પાત્રને આવે. અલા ઓ મને આવ્યા આમથી અમારા સંદીપભાઈ ભડાડિયાએ કોટવાની કિંમત કરી અને હો આપ્યા. નગરદાન ગામ તો છે જ ને ભાઈ.